સમાચાર સુરતમાંથી કે જ્યાં શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટમાં હજુ પણ આગ યથાવત છે। પહેલો અને બીજા માળની આગ કાબૂમાં, ત્રીજા માળની આગ હજુ પણ બેકાબૂ હોવાના અહેવાલ છે। 24 કલાક બાદ પણ આગ પર કાબૂ નથી મેળવી શકાયો। આખી રાત ફાયર વિભાગ દ્વારા આગ કાબૂ લેવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। 24 કલાકથી આગ ચાલુ હોવાથી બિલ્ડિંગના સ્ટ્રક્ચર પર નબળા પડી ગયા છે। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, હાલ સ્થળ પર શું સ્થિતિ છે? આગ કાબૂમાં આવી કે નહીં? જે રીતે સુરત ટેક્સટાઇલ જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર જે આગ લાગવાની જે ઘટના છે તે સામે આવી છે, જેની અંદર છેલ્લા 24 કલાકથી આગ છે સતત જે લાગી હતી। ગઈકાલે વહેલી સવારે 8 વાગે જે ફરીથી આગ લાગી હતી અને અત્યાર સુધી આગ છે તે ચાલુ છે। જ્યારે ઘટનાની જાણ થતાની સાથે ફાયર વિભાગની અલગ અલગ સૌપ્રથમ તો જે 20 થી વધુ જે ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ કર્યો હતો, પણ જે રીતે આગ છે ધીરે ધીરે જે વિકરાળ સ્વરૂપ ધારણ કરી હતી અને કાલે આખી દિવસ જે છે ફાયર દ્વારા કામગીરી કરવામાં આવી છતાં પણ આગ ઉપર જે કાબુ હતો તે મેળવી શકાયો ન હતો। રાત્રિના સમયે પણ જે પાણીનો મારો ચલાવીને આગ ઉપર જે કાબુ મેળવવા માટે પ્રયાસ કર્યો હતો। છેલ્લા 24 કલાકથી આગ જે લાગી રહી છે તેના કારણે હવે આ જે બિલ્ડિંગનો જે સ્ટ્રક્ચર છે તેના ઉપર પણ સવાલ ઉભા થાય છે, કારણ કે સતત 24 કલાકથી આગ લાગી છે તેના કારણે અંદરના જે સળિયા છે તે પણ ગરમ થયા હોવાના કારણે બિલ્ડિંગને પણ ગમે ત્યારે નુકસાન મોટું થઈ શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। હાલમાં તો જે ફાયર વિભાગ દ્વારા હજુ પણ આજુબાજુ જિલ્લાના જે ફાયર ફાઈટરો છે તેમને બોલાવી અને સતત જે પાણીનો મારો ચલાવી અને આગ ઉપર કાબુ મેળવવા માટેનો જે પ્રયાસ છે તે કરવામાં આવી રહ્યો છે। પણ મહત્વની વસ્તુ એ છે કે જે આ શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે તેની અંદર આખું જે શિવશક્તિ ટેક્સટાઇલ માર્કેટ છે તે ખચોખચ એટલે કહી શકાય કે જે કાપડથી ભર્યું હતું। ઉપર ગોડાઉનોની અંદર જે મોટા પ્રમાણમાં માલ હોવાના કારણે જે ધીરે ધીરે એક પછી એક દુકાનોની અંદર આગ હતી તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી હતી, જેના કારણે ફાયર વિભાગને આગ ઉપર કાબુ મેળવવા માટે જે છે મુશ્કેલીનો જે સામનો છે તે કરવો પડી રહ્યો છે, કારણ કે ફાયર ફાઈટરો જે છે તે બિલ્ડિંગની અંદર જઈ નથી શકતા, કારણ કે જે કાપડ છે તે કેમિકલ યુક્ત જે કાપડ હોય છે અને તેના કારણે જે ધુમાડો હોવાના કારણે લોકોને જીવ જોખમમાં મુકાતા હોય છે, જેના કારણે ફાયર ફાઈટર બહારથી ક્રેન મારફતે જે પાણીનો સતત જે મારો છે તે ચલાવી રહ્યા છે। બિલકુલ આભાર બળદેવ। તો હજુ પણ ફાયર ફાઈટર દ્વારા જહેમત ઉઠાવાઈ રહી છે। આગ પર કાબુ મેળવવા તમામ પ્રયાસ થઈ રહ્યા છે।